જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજે ખેડૂતોને લઈ અને એક બાબત પર ચર્ચા હમણે સોશિયલ મીડિયામાં વધુ ચાલી રહી છે। યદુવંશી છું એટલે આ વેદનાને સમજું છું ને ખેડૂતો સાથે મળી 18 વર્ષ સાથે મળી અને રહેલા આપણે એટલે આ વાતને જે સત્ય હકીકત રીતે સમજે તો વાત એકદમ સત્ય હકીકત સાચી છે અને વાત બે રીતે સમજવાની હોય, એક સાચી હોય ને એક ખોટી હોય। એક સમજી વિચારીને પછી બોલવાનું હોય અને એક સમજી વિચાર્યા વગર ડાયરેક્ટ બોલે એ પણ વાતના બે મર્મ થાય। પણ વાત સત્ય હકીકતની એ છે, વિડીયો હું તમને આગળ બતાવું છું પણ મારે તમને વાત એટલી કરવી છે કે વિડીયોને શેર કરજો। વાત એટલી કરવી છે કે પહેલાંના જમાનામાં ખેડૂતો, મોટા ખેડૂતો હોય ને રજવાડાના જે જમાનામાં, ત્યારે ગામમાં કોઈ સમાજના નામના ખેતર કાઢેલા હોય અથવા તો બ્રાહ્મણના નામના કાઢેલા હોય, પછી અમારા ગામમાં હજુ પણ કૂતરાના નામના ખેતરો જે છે ફાળવેલા છે, ગાયોના નામના, ગૌચરના, એમ દરેક વરણ કે પશુ પ્રાણીના ખેતર વાડીઓ એટલે કે પહેલાં ફાળવેલી હતી। અત્યારે મોટા પાયે ક્યાંય જોવા મળતી નથી। એમની કહેવાનો મર્મ વાત એટલો હતો કે ખેડૂતોને અત્યારે આ કુદરતનો માર છે ને આફત છે અને અત્યારે ખેડૂતો જે કુદરતની સામે જે ઝઝૂમી રહ્યા છે, કુદરતને પ્રાર્થના કરે છે। આ જે શિયાળામાં અત્યારે ઋતુ બગાડી છે, મોઢામાં આવેલા કોળિયા જે અનાજના બગાડ્યા છે, પહેલાં પૂરતા ભાવ વેપારીથી ના મળ્યા અને પછી કુદરતનો માર એટલે ખેડૂતો બધી રીતે અત્યારે હારી ગયા છે। પણ કહેવાય ને કે આ પાકમાં એમને પૂરતું વળતર નહીં મળે તો આવનારા બીજા પાકમાં એ કદાચ ભગવાન એમને મેળવી રહે, આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। પણ ખેડૂતોને મારે એક ટકોર છે કે જે આ અમારા સમાજના વ્યક્તિએ જે વાત કરી છે સત્ય હકીકત છે કે ગૌચર પહેલાં તમારા ખેતરમાંથી મગફળી કાઢી હોય, માંડવી કાઢી હોય કે બીજું કોઈ અન્ય ખેતરમાંથી અનાજ કાઢ્યું હોય એટલે ગૌચરના નામનું એક બે પોટલા કે એક બે બોરી રહેવા દેતા કે ગાયો ખાય, ગામની ગાયો ખાય, એટલે શેઠે ખડ હોય એ ખડ રહેવા દેતા। અત્યારના જમાનામાં એવું થઈ ગયું છે કે ખેતરના શેઠે દવા છાંટી દે, દવાને બારી દે છે, પછી ખેડૂતો અંદર ખેતરમાં જે પડ્યું હોય ગૌચર જે ગાયોને ખાવા માટે ઘાસચારો, એ હુક્કો ઘાસચારો અત્યારે હરગાઈ મૂકે છે। એટલે એમાં એવી વાત છે, વાતનો મર્મ એટલો છે કે ગાયોના મોઢામાંથી અત્યારે ખેડૂતોએ જે હળગાવી મૂક્યું એટલે ભગવાને પણ, કુદરતે પણ પેલું સરભર કરવા માટે કે ખેડૂતોના મોઢામાંથી કોરિયો લઈ લીધો। એટલે કહેવાય ને કે જેસી કરણી વેસી ભરણી। આ કોઈ ખેડૂતો અત્યારે દુઃખી છે એના માટે કોઈ ટિપ્પણી નથી, પણ સમજી વિચારીને, અને તમે પહેલાંના જમાનામાં આવું હતું અત્યારે નથી, એટલે સમજી વિચારીને જે લોકો કોમેન્ટ કરે સમજી વિચારીને કોમેન્ટ કરજો અને વાતને પૂરી સમજજો। સમજદાર વ્યક્તિને ઈશારો કાફી હોય। એટલે આ વ્યક્તિ આ વિડીયો એટલા માટે બનાવે છે કે લોકોને ખબર પડે કે પહેલાંના જમાનામાં આવું હતું, સત્ય હકીકત હતું એમ। એટલે વિડીયો તમે પહેલાં જોઈ લો પછી વાતને પૂરી। આપણે આ માવઠાનો માહોલ એટલો બધો છે કે ખેતરોની માલ પર ખેડૂત પાયમાલ થઈ ગયા, હાથમાં આવેલું વયું ગયું। માંડવી પાછા ખેતરમાં તરે છે, આનામાં આવેલું વયું ગયું, પણ એ વયું ગયોનું કારણ શું? ભગવાનને એમ તો થવું જોઈએ ને કે ભાઈ આને મેં પીરવી દીધું છે, થાળીમાં આપી દીધું છે અને પાછું લઈ લઉં, પણ એવું નથી। ભગવાન બધું જોવે છે કે મારે એને દેવું જ છે, પણ એ કાંક લેવા લાયક થાય ને તો। પહેલાં આવા કોઈ માવઠા ન થતા, પહેલાં કણબી પટેલ, કોળી પટેલ, ભરવાડ, રબારી કે કાઠી દરબાર કોઈ પણ માંડવીનું ખડું લે અને ઢગલો પીડ્યો હોય પાલાનો, પાલો લઈ જાય તો 7-8 ગાંહડે રહેવા દેતા। શું કામ? કે માલધારીની ગાઉં ખાય અને પાળા ઊભા રહેવા દેતા હતા। પાળે ખડ હોય, ઝીંઝવું હોય, કાળિયું ખડ હોય, એને એ ઊભા રહેવા દેતા હતા કે માલધારી ગાઉં ખાય। પણ હવે એ શું કરે છે? દવા લાવે, દવા લઈને ખડ બાળી દે, ખડ બાળી દે। હવે મૂંગા પ્રાણીના મોઢામાંથી જો એ લઈ લેતા હોય તો પછી એના મોઢામાંથી તો ઈશ્વર લઈ જ લે ને, એમાં શું નવાય છે? ખેતર પાળા હોય, ખેતર શેઠા હોય, પાળે ખડ ઉભા હોય ને પુવાડા મારીને ખડ બાળી દે છે। ગાયની ફરિયાદ ભગવાને સાંભળી, અને ગાયની ફરિયાદ છે એ ભગવાને સાંભળી છે, ભરતભાઈ, પકાભાઈ। પણ એ ખેડૂતને ખબર નથી કે મૂંગા જનાવરના મોઢામાંથી આપણે આ ખડ લઈ લઈએ છીએ, બાળી દઈએ છીએ એટલે આપણા મોઢામાંથી ઈશ્વર લઈ જાય છે। પણ પેલા ખેડૂતો જે કોઈ ખેતી કરતા હોય, કણબી પટેલ નહીં, કોઈ પણ વરણ, એવો વિચાર કરો કે મૂંગા પ્રાણી માટે કાંઈક રહેવા દેવું જોઈએ, ખડ ન બાળી દેવાય, રોડ ઉપર ખડ બાળી દો, શેઢામાંથી બાળી દો, આ બધે બાળી દો તો પછી ઈશ્વર તમારું ક્યાંથી તમારું ભલું કરે ભાઈ? સત્ય વાત છે। મૂંગા પ્રાણીના મોઢામાં તમે લઈ લો એટલે ઈશ્વર તમારા મોઢામાં લઈ લે। આ જેવી કરણી એવી ભરણી, જેવું કરશો એવું જ ભોગવશો। જય માતાજી।